હેપી ધૂળેટી। શું તમે પણ અમારી જેમ આવી રીતના ધૂળેટીના દિવસે ફૂલ મસ્તી કરી છે? નમસ્તે દોસ્તો, આજે ધૂળેટીનો દિવસ છે તો બધા દોસ્તો ભેગા થવાના છે। તો આપણે જઈએ મિત્રોના ઘરે ધૂળેટીના દિવસે રંગ લગાવવા માટે। બધા દોસ્તો ધૂળેટીના દિવસે ફૂલ મસ્તી કરીશું આજે। તો તમે પણ મસ્ત જોડાઈ જાઓ અમારી સાથે। હેપી ધૂળેટી। ધૂળેટીના દિવસે બહુ જ મજા આવે છે। અમે હોળી રમે છે ફૂલ એકદમ બહુ જ મજા આવે છે। જો અમારી બાઇકને પણ કોઈ કલર કરી નાખ્યો છે આખો। બાઇકને પણ ધૂળેટી રમાડી દીધી છે। હેલો દોસ્તો, આજે ધૂળેટીના લીધે મીઠાઈ લેવા આવી ગયા છે। મસ્ત મજાની મીઠાઈ જોઈએ કઈ છે, આપણે ખાઈશું। તો આપણા ઘરથી નજીકથી એક શોપમાં આપણે આવી ગયા છે। અહીંયા બહુ જાતની મીઠાઈ હતી, સરસ સરસ મીઠાઈ। તો આપણે રસમલાઈ લીધી છે ઘર માટે, જે મને બહુ જ ભાવે છે। મીઠાઈ લઈ લીધી છે। હવે આવી ગઈ છે હાથમાં। તો દોસ્તો એટલી બધી હોળી રમી લીધી કે હવે કલર એકદમ ખલાસ થઈ ગયો। તો આપણે આવી ગયા છે અહીંયા કલર લેવા માટે। જાતના બહુ બધા કલર હતા, પણ મેં ફક્ત રેડ કલર લીધો છે, કેમ કે રેડ કલરથી રમવાની બહુ જ મજા છે। ધૂળેટીના દિવસે બહુ મસ્તી કરી છે દોસ્તોએ। તો આજે ભૂખ બહુ લાગી છે, તો આવી ગયા છે બધા મિત્રો। વૃંદાવન રેસ્ટોરન્ટ ગાર્ડન છે ત્યાં આવી ગયા છે। મોટિકા ભાઈ આજે કઈ આવ્યા તમે? આજે જમવા માટે આવી ગયા છે ભાઈ અમે વૃંદાવનમાં। એકદમ દૂર ઘરથી। કેવું લાગે છે અહીંયા તમને મોલ? હજુ ખાઈએ પછી તમને કહીએ કેવું લાગે છે। આજે તમે ધૂળેટી રમીને થાકી ગયા લાગો છો? બહુ ધૂળેટી રમ્યા કિચડમાં કાદોમાં ભાઈ। એના લીધે હવે પેટ ભરીને ખાજો, બરાબર છે? આજે બરાબર છે બહુ જ ખાવાનું છે આજે। ના છે, જો બધું મેનુ મંગાવે છે। બહુ મસ્તી કરી, બધા મિત્રોએ ફોટા બહુ પાડ્યા અને ધૂળેટીની ફૂલ મજા કરી। હેપી હોલી દોસ્તો।